તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું અમારા પહેલા વ્લોગમાં. તો આજથી અમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો અમારો વ્લોગ તમે જોજો અને જો સારો લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો વરસાદને લીધે આજે કામે હતી રજા, તો અમે આવી ગયા રખડવા બજારે. તો ખુશીની ફેવરેટ પાણીપુરી છે, એટલે પહેલા વ્લોગમાં પાણીપુરીથી શરૂઆત કરવી. અને જો આને પાણીપુરી ખાવાનું કરી દીધું. ચાલો જો કેવી હશે છે. તો અહીંયાથી 2 પ્લેટ પાણીપુરી ખાઈને હવે કંઈક બીજે જશું ફરવા. તો પાણીપુરી ખાઈને હવે નીકળી ગયા જીલેશ્વર પાર્કમાં. હવે આપણે આવી ગયા જીલેશ્વર પાર્કમાં. આ છે જસદણનું ગાર્ડન. હું તો આ ગાર્ડનમાં પહેલી વખત આવી હતી. મને તો સારું લાગ્યું, પણ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરતા જાજો. તો ગાઈસ, ગાર્ડને જોઈને અમને અમારું નાનપણ સાંભળી ગયું, તો થોડીક મજાક મસ્તી કરી લેવી. તો જેને ખબર હોય કે આ ફૂલ શેના છે તો એ કોમેન્ટ કરતા જાજો. તો હવે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે, તો હવે ઘરે જવા નીકળવી. ટાટા બાય બાય, હવે મળીએ આવતા વ્લોગમાં. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું અમારા પહેલા વ્લોગમાં. તો આજથી અમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો અમારો વ્લોગ તમે જોજો અને જો સારો લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો વરસાદને લીધે આજે કામે હતી રજા, તો અમે આવી ગયા રખડવા બજારે. તો ખુશીની ફેવરેટ પાણીપુરી છે, એટલે પહેલા વ્લોગમાં પાણીપુરીથી શરૂઆત કરવી. અને જો આને પાણીપુરી ખાવાનું કરી દીધું. ચાલો જો કેવી હશે છે. તો અહીંયાથી 2 પ્લેટ પાણીપુરી ખાઈને હવે કંઈક બીજે જશું ફરવા. તો પાણીપુરી ખાઈને હવે નીકળી ગયા જીલેશ્વર પાર્કમાં. હવે આપણે આવી ગયા જીલેશ્વર પાર્કમાં. આ છે જસદણનું ગાર્ડન. હું તો આ ગાર્ડનમાં પહેલી વખત આવી હતી. મને તો સારું લાગ્યું, પણ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરતા જાજો. તો ગાઈસ, ગાર્ડને જોઈને અમને અમારું નાનપણ સાંભળી ગયું, તો થોડીક મજાક મસ્તી કરી લેવી. તો જેને ખબર હોય કે આ ફૂલ શેના છે તો એ કોમેન્ટ કરતા જાજો. તો હવે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે, તો હવે ઘરે જવા નીકળવી. ટાટા બાય બાય, હવે મળીએ આવતા વ્લોગમાં.